હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? આશા કરું છું તમારી એજ્યુકેશનની સિરીઝમાં જે સ્ટેન્ડર્ડ 10 એ સ્ટેન્ડર્ડ 10 માં તમારે સાયન્સ સબ્જેક્ટ સાયન્સ એટલે આપણે વિજ્ઞાન કહીએ. હા, એમાં પહેલા ચેપ્ટરની થોડી પ્રસ્તાવના ઓવરવ્યુ જાણવા તમે બહુ મજા કે કઈ રીતે આ બધી વસ્તુ થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે જોવા મળે છે. તો હવે આપણે આજે નવું લેવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈએ કઈ રીતે થાય છે. તો એ રાસાયણિકની પ્રક્રિયાઓ જોવાની છે, એટલે કે સમીકરણો આપણે કહીએ સમીકરણો જોવાના છે અને સમીકરણને સંતુલિત કરવાના છે. એ વસ્તુ આપણે શીખવાની છે. તો એ આપણે જોઈએ ઉપર કરીએ થોડુંક આ પ્રવૃત્તિ આપણે રેડિયેશનની પટ્ટીનું આપણે જોઈ લીધું હતું એ રીતે રાસાયણિક સમીકરણો આપણે કોઈ છે અવસ્થા પરિવર્તન એવું થાય છે. દ્રવ્ય પરિવર્તન તો આપણે સમીકરણો જોઈએ એમાં કઈ રીતે તો જો રાસાયણિક સમીકરણ જેને આપણે કેમિકલ ઇક્વેશન કહેવાય છે. કેમિકલ ઇક્વેશન અમે ઘણા એક્ઝામ્પલ આપ્યા, એમાં એક તમને એક્ઝામ્પલ આપ્યું હતું સોડિયમ પ્લસ ક્લોરીન. તેથી શું બને? સોડિયમ ક્લોરાઇડ બને. હા, તો એ રીતે આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સાઇડ. શું બને? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ એક પ્રક્રિયા છે જેમાં શું કરવામાં ખબર છે? મેગ્નેશિયમની પટ્ટી લો ને, ધાતુની પટ્ટી કેવી હોય? ધાતુ છે જેને મારવી ધનકણ ઉત્પન્ન થાય, જેને કઈ થાય નહીં. સ્ટીલની પટ્ટી કેવી હોય? એટલે મેગ્નેશિયમની પટ્ટી આપણે વાઇટ જેવા આપણે સોનેરી જેવા આપણે એને તમે હવાની હાજરીમાં સળગાવો એટલે કે ગરમ કરો. ખબર પડી? હવાની હાજરીમાં એને દહન કરો. થાય શું? જે સોલિડ હોય ને સોલિડ પાર્ટિકલના ટુકડા થઈ જાય. સમજ્યા તમે? એટલે છેલ્લે જે વધે ને એ વસ્તુ મેગ્નેશિયમ એક ધાતુ છે અને છેલ્લે જે ભૂકો વધે ને દાખલા તરીકે જો આ પટ્ટી છે, આ પટ્ટીને મેં ધીમે ધીમે બર્નર છે બર્નર હલકી ધીમે ધીમે અહીંથી વિકુટા વાળા પડશે ને ટુકડા, આ ટુકડા બધા પડતા જમીન પર આવશે. ખબર પડી? આ એના ટુકડા પડે ને જે આ ટુકડા જે વધે ને આ એમ છે. ખબર પડી તમને? આ રીતે કહેવાનું આવે છે. તો હવે આપણે જોઈએ અને એક વસ્તુ ખાલી ધ્યાન રાખજો કે ડાબી સાઈડ વસ્તુ હોય ને ડાબી સાઈડ જે પ્રક્રિયા કરવા માટે ભેગા થયા હોય એને શું કહેવાય? પ્રક્રિયા કહેવાય. જે લોકો પ્રક્રિયા કરવા માટે ભેગા થયા હોય એક સાઈડ થી મેં મેગ્નેશિયમ લીધું, એક સાઈડ થી મેં ઓક્સિજન લીધું, એવી રીતે એક સાઈડ મેં કોઈ નથી, એક સાઈડ મેં ગલ લીધું. ખબર પડે? હા, ઈ બેને મેં ભેગા કર્યા અને ચલો બને નિપજ. જમણી સાઈડ નિપજ, ડાબી સાઈડ પ્રક્રિયા. ખબર પડી? પ્રક્રિયા કોને કહે? નિપજ કોને કહે? આ બસ નિપજ જમણી સાઈડ, ડાબી સાઈડ પ્રક્રિયા જે પ્રક્રિયા કરવા માટે ભેગા થયા હોય નિપજ એટલે કે એનું જે સોલ્યુશન છે તારણ જે રિઝલ્ટ મળ્યું હોય એ નિપજ. ખબર પડી? પ્રક્રિયા કોણ? પ્રક્રિયા માટે પ્રક્રિયા થવા માટે ભેગા તત્વો કહીશું, પરમાણુ કહીશું, પરમાણુ અણુ કહીશું. આ વ્યાખ્યા તમારી કઈ નહીં આવે પણ સમજવા જેવી જરૂર છે. નિપજો એટલે પ્રક્રિયકો દ્વારા મળીને બનાવેલું સંયોજન કહીશું, તત્વ કહીશું, પરમાણુ પરમાણુ આ તે નિપજો એમ. છેલ્લા પ્રક્રિયા કે છેલ્લા આપણે નિપજો આપે છે એમ કહેવાય છે. તો હવે આપણે જોઈએ આગળ શું. અને આ એક વસ્તુ ધ્યાન રાખી લો, LHS અને FSH. LHS ને FSH નો ધ્યાન જોઈએ. LHS એટલે સમીકરણમાં ડાબી તરફ આપણે દર્શાવવું તો LHS લખે, જમણી તરફ દર્શાવવું નિપજ તો RHS એટલે લેફ્ટ અને R એટલે રાઈટ. એ રીતે યાદ રાખો. આપણે ઇંગ્લિશમાં યાદ કરે કે કોઈ ચાલે છે, ખાલી એટલું યાદ રાખો ડાબી તરફ એટલે જમણી તરફ. આ મેં ડાબી સાઈડનું લીધું, અમે જમણી સાઈડ. કેમ આવે છે એ આગળનો જે ટોપિક છે ને રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કઈ રીતે એમાં જોવા મળશે. તો આપણે કે છે હાલો તો આ જો લખ્યું રાસાયણિક સમીકરણ લખવું તેને કઈ રીતે કર્યું છે એ આપણે જોઈએ. તો પહેલા થઈને જો સામાન્ય સમીકરણ કયું લીધું? મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન હવા હાજરીમાં સળગાવો એટલે જીવો મળે ને? હા, અને LHS ને FHS એટલો ઈ કહેવાય કે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. તો આની અંદર કેટલા પરમાણુ હોય? દાખલા તરીકે મેગ્નેશિયમ છે, આપણે ગણતરી કરી મેગ્નેશિયમના પરમાણુ કેટલા છે? આ જો આગળ 2 હોય ને તો બે પરમાણુ કે કાઈ ન હોય એક જ. મેગ્નેશિયમ ને
ઓક્સિજનના કેટલા છે 2 તો આ સાઈડ જોડી કરી કે મેગ્નેશિયમનો એક જ છે ઓક્સિજનના 2 છે સંતુલિત થઈ ગઈ એટલે મેં સંતુલનનો કામ હું આમાં કે પ્રક્રિયકો અને નિપજ પ્રક્રિયક છે અને નિપજ છે નિપજો આ બે સામ સામે બરાબર થવા જોઈએ બરાબર ક્વોન્ટિટીમાં બે મળવા જોઈએ અહીં મેગ્નેશિયમ એક છે તો આ એક જ હોવું જોઈએ ઓક્સિજન 2 છે તો 2 જ હોવું જોઈએ નો હોય તો સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય નહીં એ રીતે તો આ જે રાસાયણિક સમીકરણ છે એને આપણે સંતુલિત કહી શકીએ કોની છે ખબર છે મેં તો કીધું 2 છે અહીંયા તો વિચાર ઓ જોડેલી એક જ આને સંતુલિત કરવાનું હવે પડી મેં એક્ઝામ્પલ એટલે આમ સંતુલિત કરીને આપ્યું કે 2 કે સંતુલિત હોય ને તો આપણે ખબર પડે કે એટલે સંતુલિત છે હવે આ સમીકરણ છે એ સંતુલિત નથી કારણ કે આ છે ઓક્સિજન એક જ છે આ છે ઓક્સિજન 2 છે એને કઈ રીતે સંતુલિત કરવાનું તો એ આવે તો આપણે આને પર જ્ઞાન એટલે આપણે છે લખો લખીશું નાનું થઈ જાય તો હવે જોઈએ કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇક્વલ ટુ એરો આપણે કરવાનું MgO તો સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાનો નિયમ કે બધા તત્વો પરમાણુ હોય કે અણુ હોય બધાને ચોરસ કૌંસમાં આપેલું આ નિયમ તમે પ્રોસેસ કરતા જાય એમ લખતા જાવ તમારી ભાષામાં તો પણ ચાલશે કારણ કે તે મૌખિક રીતે લખેલું પણ ચાલે છે એટલા માટે આપણે આપણી રીતે લખી શકીએ કે પહેલું સોપાન કયું તો કે રાસાયણિક પ્રક્રિયામાં રહેલા બધા તત્વો અણુ કે પરમાણુઓને આપણે ચોરસ કૌંસમાં મૂકીએ પછી બીજું શું કરવાનું બીજું સોપાન નહીં કરવાનું કે આની આગળ આંકડો બધાને આગળ ઉમેરવાનો શરૂઆત આપણે ધાતુથી ક્યાંથી કરવાની ધાતુ કારણ કે ધાતુને પહેલા સંતુલિત કરવી ઈઝી પડશે હાઇડ્રોજન ઓક્સિજનને સંતુલિત કરો થોડા હાર્ડ પડશે એટલે પહેલા આપણે ધાતુ કઈ છે મેગ્નેશિયમ તો બીજું સોપાન કે ધાતુને સંતુલિત કરી અહીંયા શું એક મેગ્નેશિયમ છે અહીંયા એક જ છે લખવાનું અહીંયા કેમ પોસ્ટર આપેલું છે એમ તત્વો LHS FS ના શોર્ટમાં RHS તત્વો કઈ છે મેગ્નેશિયમ પ્રક્રિયા આ પ્રક્રિયા LHS એટલે આપણે પ્રક્રિયા કઈ છે પ્રક્રિયામાં નામ બોલવું છે કે ના નિપજો હે થઈ ગયું તો મેગ્નેશિયમ અહીંયા છે તો નિપજોમાં એક જ છે એ રીતે ઓક્સિજન તો અહીંયા પાછળ 2 છે અહીંયા એક જ છે તો સંતુલિત કરવો પડે 2 છે ના 1 છે તો ગુણ્યા 2 કરવા પડે આ નિપજોનો જે ઓક્સિજન છે એને 2 વડે ગુણવા પડે ને 2 આપણે અહીંયા જ લખવાના નીચે લખવાની હવે પડી આ નીચે લખવા જાવ તો એ સમીકરણનું આખું સંયોજન જ બને એટલા માટે આગળ લખવાનું છે એટલે મેગ્નેશિયમ 2 થઈ ગયા અહીંયા 2 કરવા પડે ને મેન વસ્તુ કીધી ને ઓક્સિજન આપણે ડબલ કર્યો ત્યાં કેટલા મેગ્નેશિયમ આનો ગુણાકાર થાય ને ઓક્સિજન આરે થાય પણ મેગ્નેશિયમ આરે થાય મેગ્નેશિયમ 2 થઈ ગયા એટલે ને ગુણ્યા 2 ટોટલ કેટલા 2 ખબર પડી તો હવે અહીંયા જો 2 મેગ્નેશિયમ થઈ ગયો તો એક જ છે ને 2 થઈ ગયા અહીંયા પાછું 1 છે તો કરવાનું પાછું તો ડાબી સાઈડ જે પરમાણુ છે એ કારણ કે ઓક્સિજન તો 2 હતા ને 2 થઈ ગયા રેડી તો મેગ્નેશિયમ 2 થઈ ગયા તો મેગ્નેશિયમ અહીંયા 2 કરવા પડે તો ક્લિયર આ આપણે 2 કરી નાખવાનું આવે એટલે 2 ગુણ્યા Mg થી 2 ગુણ્યા Mg એ રીતે 2 O2 છે 2 ગુણ્યા O થઈ ગયું છે 2 O2 એટલે પરમાણુ કેટલા થાય હું તમને એક વસ્તુ કહી દઉં કે આ O2 લખ્યું કે O3 લખ્યું એમાં પરમાણુ ગણવા હોય ને તો 3 ઓક્સિજન કેવડા આમાં 2 ઓક્સિજન ખબર પડી આ રીતે લખ્યું તો ચાલે અને આ રીતે લખ્યું ને 2O 2 ઓક્સિજન કેવડા એ મળી ખબર પડી તમને તો આ રીતે નાની એવી સાદી પ્રક્રિયા હતી જેથી કરીને જલ્દી સંતુલિત એ રીતે આ તો મોટી પ્રક્રિયામાં આપેલી છે એ પ્રક્રિયા લિવિંગ એને સંતુલિત તો શું કરવાનું આપણે જોઈએ કે આ લખેલી છે આમાં પ્રક્રિયા કઈ કરવાની છે તો આ જ કરવાની ઝીંક ની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઝીંક સલ્ફેટ પ્લસ H2 બનાવે છે તો આપણે અહીં લખીએ ઝીંક ભાઈ છે એની H2 સલ્ફર એટલે સલ્ફ્યુરિક એસિડ કે છે બહુ સાંદ્ર એવી બંધાઈ ખબર છે ને હા તો એની પ્રક્રિયા કરીને શું કર્યું ઝીંક સલ્ફેટ
પ્લસ હાઇડ્રોજન વાળી મુક્ત થાય. આ પ્રક્રિયા જીવના દાણાવાળી પ્રક્રિયા તમે ઓલું આગળ પ્રવૃત્તિ 1.2 માં જોયા જ છે કે હાઇડ્રોજન વાયુ ખાલી ઉપર જવાની જગ્યાએ આવી. તો એ જ પ્રક્રિયા છે, આને આપણે સંતુલિત કરવાનું છે. પહેલું સોપાન છે ખાંડામાં, ખબર પડી? આ રીતે પેલા કરી નાખવાનું, બીજું કાંઈ નથી. હવે શું કરવાનું? પ્રક્રિયકોને નિકોઝના પરમાણુઓની સંખ્યા આપણે લખીએ. તો આમાં કેમ લખેલા છે? લખેલા છે બીજી વાર નથી લખતો, દોડતો નથી કે તત્વો. દાખલા તરીકે પેલું આ ઝીંક છે, ઝીંક લીધું, પછી હાઇડ્રોજન છે, પછી સલ્ફર છે, પછી ઓક્સિજન છે. પણ સંયોજનો તત્વો તો છે ને. હા, તો એ રીતે પ્રક્રિયકમાં ઝીંક કેટલા છે? એક જ છે. આ કેટલા છે? એક જ. એ રીતે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આ કેટલા છે? 2 છે. તો H2 આ H2 છે, 2 છે. રેડી? સંતુલિત. સલ્ફર કેટલા છે? 1. અહીંયા 1. હવે ઓક્સિજન જોઈએ. ઓક્સિજન આ કેટલા છે? 4 છે. અહીં 4. તો જો એક વસ્તુ અહીં શીખવા મળે. શું શીખવા મળે? કે આપણે જો પ્રક્રિયકો નિકોઝના પરમાણુ સંખ્યા LHS બરાબર RHS થઈ જાય, હે? તો આને કહેવાય સંતુલિત રાસાયણિક સમીકરણ, જેના આગળ સંતુલિત કરવાની જરૂર પડતી નથી. એટલે આને કહેવાય સંતુલિત રાસાયણિક સમીકરણ. ખબર પડી? એટલે જે પ્રક્રિયા લઈ જેમાં આપણે ખબર પડશે. જો હવે લોખંડ વાળી નીચે પ્રક્રિયા આપેલી છે, તમને દેખાશે નહીં. હું આ બોર્ડ પર Fe+H2 લોખંડને ભેજ લાગ્યો છે. અહીંને ભેજ લાગ્યો એટલે લોખંડનો કાટ બનવાનો છે, લોખંડ સડી જવાનું છે. આ બસ ઈ સડી ગયેલું લોખંડ આપણે કહેવાય ને, લોખંડ કાટ થઈ ગયેલું લોખંડ Fe3O4, જેને ફેરિક ઓક્સાઇડ કહે છે. શું કહેવાય? ફેરિક ઓક્સાઇડ. હું તમને એક વાત કહી દઉં, લોખંડ છે એ +2 અવસ્થામાં હોય ને તો એને ફેરસ, એની સંયોજકતા +2 હોય, અને આની સંયોજકતા +3 હોય એટલે ફેરિક કહેવાય. હવે કઈ રીતે સંયોજકતા આવી ની તમારે ચેપ્ટર કાઢી દઈશું. એટલે એ જાણવાની જરૂર નથી, કારણ કે યાદ રાખજો Fe+2 અવસ્થામાં તો ફેરસ કહેવાય, Fe+3 તો ફેરિક. તો એ તો હવે જે નિયમ હતો એ ખાનામાં ગાળી દેવાનું. હાલો, થઈ ગયા બધા ખાનામાં. હવે કરવાનું તત્વો જોવાનું, પરમાણુઓની સંખ્યા આપણે નીચે લખીએ. H ઓક્સિજન આ 3 છે. Fe કેટલા છે? 1. આ કેટલા છે? 3 છે. LHS ખબર પડી? આ તત્વો હાઇડ્રોજન 2 છે. એ હાઇડ્રોજન કેટલા છે? 2 છે. ઓક્સિજન 1. જોઈ Fe સંતુલિત નથી, ઓક્સિજન સંતુલિત નથી, હાઇડ્રોજન સંતુલિતમાં છે. એટલે આપણે ખબર પડી 2 સોપાન આવી ગયા. હવે શું કરવાનું ત્રીજા સોપાનમાં? ધાતુને પેલા સંતુલિત કરીશું. અહીં છે Fe છે, Fe ટ્રાય કરવાનું. ત્યાં Fe ત્રણ આપેલા છે. એક પછી પ્રક્રિયકમાં એક જ છે. હા, નિયંત્રણ કરી નહીં. બીજા ત્રણ અહીંયા કરો એટલે અહીં કરવું જ પડે. અહીંયા પ્રક્રિયકોના પરમાણુ છે. ખબર પડી? તો 3 થઈ ગયા. 3 થઈ ગયા બરાબર. 3 સંતુલિત, હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. તો ઓક્સિજન, ઓક્સિજન અહીંયા એક જ છે. 4 ઓક્સિજન ઉદાહરણ છે. ખબર પડી? તો હવે આપણે થોડો ક્લોઝ હતા એટલે ઓક્સિજન તમે પાછળ લઈ. ખબર પડી? હવે આ ચોથું સોપાન છે, ઓક્સિજનને સંતુલિત કરો. પ્રક્રિયાની પાછો કહીશ. અહીંયા 4 છે ઓક્સિજન ના, અહીંયા એક જ છે. આપણે એટલી તો ખબર પડે કે સર અહીંયા 4 કરી દીધો પ્રક્રિયા તો 4 થઈ જાય ને. પણ જો આ આખું સંયોજન છે, ઓક્સિજન અલગથી નથી. એનો વાય 4 કરો ને તો હાઇડ્રોજન સાથે ગુણાય, ઓક્સિજન સાથે ગુણાય એટલે 4 × 8. તે રીતે સ્વાય 2 હતા તે પહેલેથી 4 આવી ગયા. ટોટલ 8 થઈ ગયા. ઓક્સિજન સંતુલિત કરવા ગયા એટલે 4 ઓક્સિજન તો થઈ ગયા. પરંતુ હાઇડ્રોજન બી થઈ ગયા પછી. તો હવે હાઇડ્રોજન સંતુલિત કરવાનું સોપાન નંબર 5. હાઇડ્રોજનને સંતુલિત કરી 4 તો 8 હાઇડ્રોજન થઈ ગયા. અહીંયા 2 હાઇડ્રોજન છે તો અહીંયા 8 કરવા પડે ને. 2 છે 2 તો કેટલા થાય? 8 થાય. 8 2 × 4 ગયા. ટોટલ કેટલા ગયા? 8. હવે જોઈએ અહીંયા 3 અહીંયા 8 અહીંયા 8 અહીંયા 4 અહીંયા 4 થઈ ગયા. તો LHS પ્રક્રિયા કોના? આની પછી RHS.
કેવી રીતે સંતુલિત છે ખબર પડી? તો આ રીતે આખું સંતુલિત કરાય બધી વસ્તુ. ઓકે, ખબર પડી ને? પણ 5 સોપાન માંથી એટલે 7 સોપાન કઈ રીતે આપ્યા તમને? આમાં 7 આપેલા છે, આ રીતે જ આપેલા છે. તો અમુક સ્ટેપમાં ઈઝીલી થઈ જાય, અમુકમાં થોડું હાર્ડલી થાય. અને એક વસ્તુ એને વધારે આપેલું સોપાનમાં કે બધાની અવસ્થાઓ દર્શે કે લોખંડ છે, લોખંડ સોલિડ અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં. હા, આપણે આ બેન્ચીસ છે, અહીંયા નીચે બેન્ચીસ, એનું જે લોખંડ છે એ સોલિડ અવસ્થામાં જ હોય, એટલે સોલિડ લખવાનું. સોલિડ નો એસ, સોલિડ, લિક્વિડ, ગેસ અને હજી એક અવસ્થા છે સોલિડ તો આવી ગઈ. ઓકે, તો સોલિડ આવી ગઈ. પછી એક્વિયસ આવશે. એક્વિયસ એટલે જલીય, એટલે કે પાણીમાં ઓગળેલું. ખબર પડી? ઓગળેલું ઓક્સિજન હોય ને પાણીમાં. હા, પાણીમાં ઓગળેલું કે લિક્વિડ એટલે પાણી ધ્યાન રાખવાનું, જે લિક્વિડ ફોર્મમાં હોય. ખાલી એક જ પાણી હશે H2O, જેને આપણે લિક્વિડ લખીએ, બાકી ગમે એ ધાતુ ઓગળેલી હશે ને સોલ્યુશન કે દ્રાવણમાં ઓગળેલી હશે એને એક્વિયસ લખવાનું. ખબર પડી? એવી રીતે પાણીમાં અમે મીઠું નાખ્યું તો મીઠું ઓગળી ગયું. એ પ્રક્રિયા જો NaCl વાળી છે, અમે આ જે મીઠું છે એને મેં પાણીમાં નાખ્યું, બન્યું Na2O પ્લસ HCl અલગ પડ્યું. હા, તો આ જે સંયોજન મળ્યું Na2O ઓક્સિજન સાથે મળી ગયું, હાઇડ્રોજન ક્લોરીન સાથે મળી ગયું, આ એક્વિયસ ફોર્મ કહેવાય. HCl આપણે કીધી સમજાય, લિક્વિડ કહેવાય ને. એટલે H2SO4 એસિડ છે લિક્વિડ ફોર્મમાં જ હોય પણ લખાય એક્વિયસ છે. ખાલી પાણી છે જેને આપણે લિક્વિડ ફોર્મમાં લખીએ તો એક અવસ્થાઓ દર્શાવતા. આ પાણી છે લિક્વિડ ગયું. હવે Fe3O4 સડી ગયેલું લોખંડ છે, એનો ભૂકો અને આમ કાટ થઈ ગયેલું એવું જ હોય. સોલિડ સોલિડ હાઇડ્રોજન ગેસ. કેમ? કારણ કે હું તમને આ એક વસ્તુ બતાવું, એમાં તમારે હાઇડ્રોજન છે ઉડી ગયેલું. તો આ વસ્તુ બતાવો એમાં જો હાઇડ્રોજન કેવી રીતે ઝીંકની મન સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી ઉચ્ચ અવશોષિત રાખેલું ઓક્સિજન અંદર આવે ને હાઇડ્રોજન કેવી રીતે બહાર નીકળે છે. એટલા માટે ગેસ સ્વરૂપે હોય તો જ બહાર નીકળે. ડોટ 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 કરી એમ કહેવામાં ખબર પડી મેન વસ્તુ કઈ છે. હા, બસ. તો હવે આને આખું પેસ્ટ કરી તો આમાં સોપાન આપેલા છે બધા. એ પહેલા ચોરસ માઉસ બનાવી, પછી LHS RHS લખવા પ્રતિરોધક નિકોજન કરવાનું શીખ્યા. પછી પહેલા ઓક્સિજન અને સંતુલિત કર્યા છે. તે કઈ રીતે કરવા? ગુણ્યા 4 કર્યા તો ઉપર 4 વિના એ રીતે સંતુલિત કર્યા. પછી શું કર્યું? Fe ને H ને સંતુલિત કર્યા. એ રીતે અલગ અલગ સોપાન છે. પછી શું કર્યું? અંતમાં બધા સંયોજન બંને તર પરમાણુ ગણતરી કરી છે. સોપાન છઠ્ઠું જે મેં કીધું હતું ને, 5 માં તો આપણે બધા સંતુલિત કર્યા હતા, તો 7મું મેં અવસ્થાઓ કહી દીધી. છઠ્ઠું સોપાન એ યાદ રાખો કે સામે બધા પરમાણુની ગણતરી કરી, જેને શું કહેવાય? જો અમે વસ્તુ કે હવે આ સમીકરણ સંતુલિત છે, તો સમીકરણ સંતુલિત કરવાની આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે. તમને નહીં દેખાતું હોય, હું તમને બતાવું. આ જે સંતુલિત કરવાની પદ્ધતિ છે ને, રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ મોડેલ, ગરમી આપવાની, ટ્રાય કરવાની, એમ એ રીતે યાદ રાખી. હીટ એન્ડ ટ્રાયલ મોડેલ. તો 7 પ્રકારના સોપાન છે, જેના કારણે આપણે ગમે એવી રાસાયણિક પ્રક્રિયાનો આડ નહીં લેવું. બહુ વધારે પડતી આડ લેવા જાવ ને તો પછી તમે ડૂબશો. એટલે આપણે એ વસ્તુ એક જોવાની કે બહુ આડ પ્રક્રિયા લેવાની નહીં. આમાં પ્રક્રિયા બીજી હતી જશે તમને ક્યાં નથી હતી. એક CH4 મિથેન વાળી પ્રક્રિયા છે. CH4CH2 આમાં આપેલી હા જો એક આ પ્રક્રિયા છે CO વાળી. या ग्लूकोज वाली ले सकते हैं. ग्लूकोज वाली को मोटी पड़ी जाए, આપણે CO વાળી કરીએ. CO plus H2 is equal to CH3OH. તો આ થોડું નાનું કરતો છું જેથી તમને કંઈક દેખાય. હવે તમે એમ કહો છો આમ લખી કે રાસાયણિક સંતુલિત આપેલી છે, આપણે સંતુલિત કરવી છે, તો હું તમને શીખવાડું કઈ રીતે કરે. આપણે જોઈ લેવું કે આને યાદ રાખી લો ગ્લુકોઝ કે 612 આ સાઈડ ને 4 સાઈડ એ રીતે આપણે યાદ રાખી તો તો આપણે સંતુલિત કરતા શીખવું પડે ને. તો આ બધા માથાકૂટ કરી હું કામ તમારે ઈસ કરવું હોય પણ માથાકૂટનું કારણ તો હશે ને. હા એમ કહેવાનું. તો આપણે જોઈએ કેવું છે CO પ્લસ H2 ઇઝ ઇક્વલ ટુ વાતાવરણમાં છે કે બહારનો વાતાવરણ ES
ઓકે CH3OH બનાવ્યું. અહીંયા જાય મોલ છે, આ લિક્વિડ લખતું, આ જે મિથેનોલ છે ને લિક્વિડ ફોર્મમાં લખ્યું, આવી લિક્વિડ બધા લિક્વિડ એક્વિડ ખબર પડી. CO છે એ પાછો ગેસ ફોર્મમાં છે, કારણ કે વાયુ છે, કાર્બન મોનોક્સાઇડ અને કીધું આપણે. નાઇટ્રોજન એ ગેસ ફોર્મમાં જ હોય. અવસ્થા આપણે પહેલા લખનાઈ અસંતુલિત કઈ રીતે કરવાનું, તો સીધી તમને ખબર પડી છે. જો હું એ રીતે ન કરો સીધી ખબર પડી. કાર્બન A થઈ ગયા, ઓક્સિજન A થઈ ગયા, હાઇડ્રોજન 2 છે. આ છે 1 આ છે 2 છે, આ છે 1 જ છે. તો શું કરવાનું બોલો? અહીંયા મેં 2 લખ્યા એટલે દાખલા તરીકે 2 થઈ ગયા, 2 જાય છે. પરંતુ આખું સંયોજન છે ને, ઓક્સિજન આરે 2 ગુના થાય, CH3 આરે 2 ગુના થાય, એટલે હાઇડ્રોજન આરે ટોટલ. પણ હલકો તમે જોશો ને તો તમને એટલી ખબર પડશે કે આ હાઇડ્રોજન અલગ નો કહેવાય કે અહીંયા કેટલા છે? 2 છે, 2 ગુણ થઈ કેશન કરો એટલે જ જો આ પ્રક્રિયા ઝૂમ કરી ઈઝ CO + 2H2 CH3 એટલે કે મિથેનોલ આવે. હાઇડ્રોજન કાંઈ ને 4 છે, અહીંયા 2 છે, 2 આગળ ગુણી દીધા 4 થઈ ગયા. આ ગ્લુકોઝની પ્રક્રિયા છે. આ તમારે જૈવિક પ્રક્રિયા વાળું ચેપ્ટર આવશે ને, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એમાં પ્રક્રિયા આવશે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને CO2 ને વાપરીને O2 મુક્ત કરે છે અને ખોરાક બનાવે છે. એટલે આ પ્રક્રિયા છે. CO2 H2O મળે ને CO2 કીધું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવીને ગ્લુકોઝ બનાવે છે, O2 પાણી. ખબર પડી? આ પ્રક્રિયા છે જે વધુ નીચે લીધું. આ આગળના પ્રકરણમાં આપેલ છે, જેમાં તમે પછી સંકલિત કરી શકશો, એટલે આપણે એને પછી લખીએ. ઓકે, તો હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો છે જે તમને ભાગ ડી માં જોવા મળશે. આ વસ્તુ છે ને, હવે ભાગ નંબર 3 એમાં આવશે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની રાહ જોજો. એમાં 4 રાસાયણિક પ્રક્રિયાઓ આવી જશે. સારંગ ને પછી જે રેડોક્સ પ્રક્રિયા એનું એક ચોથું ચેપ્ટર, એટલે 4 લેક્ચરમાં આપણે આખું ચેપ્ટર શું કહેવા માંગે છે એ આપણે સમજીશું. ઓકે, આશા કરું છું તમને આ વસ્તુ સમજવામાં બહુ જ મજા આવી છે. આવી જ રીતે નવા લેક્ચર તમારે જોવા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી હોય તો હું ફોર્સફુલી કોઈને કહેતો નથી. ઓકે, ધન્યવાદ.